રાજ્યમાં બાળ મજૂરી પ્રતિબંધિત હોવા છતાં વલસાડ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી. નગરપાલિકાએ નિમેલી એજન્સી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કિશોરોના હવાલે જોવા મળ્યું. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ટ્રેક્ટર ચલાવતું એક કિશોર નજરે પડ્યો હતો અને જે લાયસન્સ વગર ખખડધજ હાલતનું ટ્રેક્ટર ચલાવતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો ટ્રેક્ટર ચલાવતા કિશોરે રામવાડી પાસે અકસ્માત કરી બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ છેલ્લા 7 માસથી અભી એન્ટરપ્રાઇઝ નામની એજન્સીમાં કામ કરતો હોવાનો કિશોરે સ્વીકાર કરતા નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તો ટ્રેક્ટર ચલાવતો કિશોર એ કેમેરામાં કેદ થયો છે. રામવાડી પાસે અકસ્માત પણ થયો હતો. નગરપાલિકાની આ ઘોર બેદરકારી વલસાડમાંથી સામે આવી છે. આજ મુદ્દે સંવાદદાતા માનવ ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનવ, રાજ્યમાં બાળમજૂરી પ્રતિબંધિત છે, દેશમાં બાળમજૂરી પ્રતિબંધ છે, તે છતાં પણ વલસાડ નગરપાલિકાની આ કેવી ઘોર બેદરકારી કે ગાર્બેજ કલેક્શન એ કિશોરોના હવાલે સોંપી દેવાયું? માનવ, આપણે જણાવવાનું કે જે આ ઘટના છે એ વલસાડ નગરપાલિકા વિસ્તારની ઘટના છે અને રામવાડી વિસ્તારમાં જે ડોર ટુ ડોર જે કચરોનું જે કલેક્શન કરતું હોય છે, અભી એન્ટરપ્રાઇઝ નામની જે જે સંસ્થા છે તેને આ કામ સોંપવામાં આવ્યું હતું અને તેના જે ટ્રેક્ટર ચાલક છે તેને એક અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ લોકો એકત્ર થઈ ગયા. અત્યારે ચોંકાવનારી બાબત એ બહાર આવી હતી કે જે આ ટ્રેક્ટર છે એક સગીર ચલાવતો હતો અને એ પણ 7 મહિનાથી વગર લાયસન્સ સગીર આ રીતે અનમોનો ટ્રેક્ટર ચલાવે અને ત્યારબાદ અકસ્માત સર્જે એ ગંભીર બાબત કહી શકાય. જોકે અત્યારે વલસાડ નગરપાલિકામાં વહીવટીદારનું શાસન ચાલે છે, પરંતુ જે પ્રકારે આ એન્ટરપ્રાઇઝ આવી જે સંસ્થાઓ છે તેના ઉપર બેન લાગે તે ખૂબ જરૂરી છે. બાળ મજૂરી એ સંપૂર્ણ ગુનો છે, તેમ છતાં પણ આ રીતે વલસાડ શહેરમાં આવા અનેક કિસ્સાઓ પણ બહાર આવે છે, પરંતુ આ તો સરકારી કામમાં આ રીતે બાળ મજૂરોનો ઉપયોગ થાય એ અતિશય ગંભીર મામલો કહી શકાય. જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.